નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેરમાં નશાયુક્ત નાર્કોટિક્સ માદક પદાર્થ મેફેડોન કુલ વજન 97.150 ગ્રામ કિંમત ₹9,71,500ની તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ કિંમત ₹10,01,300નો મુદ્દામાલ સાથે આરોપીને ખટોદરા પોલીસે પકડી પાડ્યો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણપણે દૂર કરવા માટે સૂચના આપેલ। જે સૂચનાને અનુસંધાને એનડીપીએસના કેસો શોધી કાઢવા માટે ખટોદરા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ઉધના મગદલા રોડ નવજીવન સર્કલથી સોશિયલ સર્કલ તરફ આવતા સર્વિસ રોડ ઉપર સુરત મહાનગરપાલિકાના ખાલી પ્લોટની સામેથી એક ઇસમ જેને શરીરે જાંબલી કલરનું શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલું હતું તે સફેદ કલરની બગમેન ટુ વ્હીલર મોપેડ ગાડી નંબર GJ05PX4521ને લઈને એમડી ડ્રગ્સ સાથે રાખી વેચાણ કરતા આવનાર છે। જે બાતમીના આધારે ખટોદરા પોલીસના માણસો ત્યાં વોચ રાખીને આરોપી જલાલુદ્દીન શેખને પકડી પાડ્યો। આરોપી પકડાયેલ જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ ડ્રગ્સના કેસમાં અગાઉ 9 મહિના પહેલા જેલવાસ ભોગવી બહાર આવ્યો છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોલીસને જણાવ્યું કે આ એમડી ડ્રગ્સ પોતાનું સેવન કરવા માટે લાવ્યો હતો। આરોપી પોતે આ ડ્રગ્સનો વ્યસની છે અને વેચાણ કરતાં વધુ તે પોતાના ઉપયોગ માટે જ ડ્રગ્સ લાવતો હોય છે। જોકે ડ્રગ્સનો જથ્થો મોટો હોવાને કારણે પોલીસે તેની સઘન પૂછપરછ કરી રહી છે કે તેની પાછળ કોઈ મોટું નેટવર્ક તો સંકળાયેલું નથી ને। જલાલુદ્દીન શેખનો ગુનાહિત ઇતિહાસ બહાર આવ્યો। અગાઉ લાલગેટ પોલીસ સ્ટેશનમાં પણ તે એમડી ડ્રગ્સના ગુનામાં પકડાઈ ગયો હતો અને 9 મહિનાનો જેલવાસ ભોગવી ચૂક્યો છે। આ કેસમાં જેલમાંથી મુક્ત થયા બાદ હાલ 3 મહિનામાં ફરીથી તે નશાની વસ્તુઓના પ્રવાહમાં પાછો જેલમાં પ્રવેશી ગયો। પોલીસે આરોપી પાસે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એમડી ડ્રગ્સ તેને શોએબ નામના શખ્સ પાસેથી મેળવ્યું। હાલમાં પોલીસે શોએબના ઇનપુટને આધારે વધુ તપાસ શરૂ કરી છે। શોએબ સુધી પહોંચવાનો પ્રયત્ન પણ પોલીસે શરૂ કરી દીધો છે। પોલીસના જણાવ્યા અનુસાર આરોપી દરરોજ પોતાના ડેટા મોબાઈલમાંથી ડિલીટ કરી દેતો હતો, વોટ્સઅપની ચેટ પણ ડિલીટ કરી દેતો હતો। આરોપીની મોબાઈલની ડિક્કીમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે ને આ ડ્રગ્સ આપ્યું છે તે વ્યક્તિની પર શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત। इन सूरत सिटी अभियान मुजब माननीय सीपी सरना निर्देश मुजब अपना खटोदरा पुलिस स्टेशनना 2 पुलिसवाળા ચેતનભાઈ અને બહાદુરસિંહ એ બંને પેટ્રોલિંગમાં હતા અને બંને માનનીય સીપી સરના નિર્દેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં બનાવેલી એનડીપીએસની ટીમના પાર્ટ છે અને એને બાતમી મળી કે નવજીવન સર્કલથી સોશિયલ સર્કલ तरफ આવતા સર્વિસ રોડ ઉપર એક બર્ગમેન મોપેડ है एक ઉપર એક માણસ છે એના પાસે એમડી અને વેચાણ કરે છે ને એમડી બાઇકમાં થઈ શકે। આ બાતમી ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડને રૂકાઈને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ આને બાઇકની ડિક્કીમાંથી મળ્યો। એના પછી તરત જ સિનિયર અધિકારીઓને જાણ કરવામાં આવી, એફએસએલને અને સરકારી પંચોને ત્યાં જાણ કરવામાં આવી। સરકારી પંચોની હાજરીમાં એફએસએલ ચેક કરતા જો નશીલો પદાર્થ છે સફેદ કલરનો એમડી પ્રતિસ્થાપિત થયો અને જો આરોપી છે એને અટક કરવામાં આવ્યો છે। આરોપીનું નામ જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ છે। वो ફર્નિચરનું મજૂરી કામ કરે છે અને વરિયાળી બજારનો રહેવાસી છે। પ્રાથમિક તપાસમાં જલાલુદ્દીન શેખ જણાવ્યો છે કે કોઈ શોએબ કરીને માણસ છે બાકીનાનો એના પાસેથી वो પરચેઝ કર્યો છે। જલાલુદ્દીન શેખ ઉપર એક જૂનો ગુના પણ એમડીનો છે। લાલગેટ પોલીસ સ્ટેશનમાં 11 ગ્રામનો દર્જ થયેલો હતો જેમાં 6 માસ સુધી રાજપુર જેલમાં હતો। એના પછી બેલ મળ્યા પછી 3 માસ સુધી ફક્ત ફર્નિચરનું કામ કર્યો અને 3 માસ પછી ફરીથી ડ્રગ્સનું કામ શરૂ કરી દીધું અને એને મોબાઈલની ચકાસણી કરતાં મોબાઈલનો ડાટા દરેક દિવસો ડિલીટ કરી નાખે છે, વોટ્સઅપનો ડાટા પણ અને મોબાઈલનો ડાટા પણ। તો મોબાઈલને એફએસએલને મોકલવામાં આવશે અને જે જો પણ ડિટેલ મળશે એના સ્તર પર ફર્ધર કાર્યવાહી કરવામાં આવશે। એના વિરુદ્ધમાં એક લાલગેટ પોલીસ સ્ટેશનમાં જુગારનો પણ ગુના છે। 2 ગુના જૂના છે અને એક ત્રીજો ગુના છે અને ફર્ધર જો ઇન્વેસ્ટિગેશન છે એ ચાલુ છે। ટોટલ જો મુદ્દામાલ મળ્યો છે એ 97.150 ગ્રામ છે જેની જો કિંમત છે 9,71,500 રૂપિયાની છે અને મોપેડ અને બધું મળીને 10,01,300 રૂપિયાનો ટોટલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ક્યાંથી લઈને આવ્યો, જે વેચાણ કરતો હતો તો ક્યાં વેચાણ કરતો હતો, બીજા કોઈ માણસ પણ ઇન્વોલ્વ છે એની તપાસ ચાલુ છે।